હલો જી ગુડ મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે ફ્રેન્ડ 29 ફેબ્રુઆરી 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે જ છે. મિત્રો ટોપિક પર આવીએ. 29 ફેબ્રુઆરી 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ એનજીઓ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે અહીંયા વિશ્વ એનજીઓ દિવસની, એ દર વર્ષે 27 ફેબ્રુઆરીએ મનાવવામાં આવે છે. નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન એનજીઓનું પૂરું નામ છે. મિત્રો હાલમાં 26 ફેબ્રુઆરીએ બાલાકોટ એર સ્ટ્રાઇક દિવસ, 25 ફેબ્રુઆરીએ રક્ષા સુરક્ષા કોરનો સ્થાપના દિવસ, 24 ફેબ્રુઆરીએ કેન્દ્રીય ઉત્પાદ શુલ્ક દિવસ, 25 ફેબ્રુઆરીએ 23 ફેબ્રુઆરીએ વિશ્વ શાંતિ અને સમજ દિવસ, 22 ફેબ્રુઆરીએ વિશ્વ ચિંતન દિવસ અને 21 ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં હોકી ઇન્ડિયાના સીઈઓએ રાજીનામું આપ્યું છે, એમનું નામ શું હતું? તો મિત્રો હોકી ઇન્ડિયા એમના સીઈઓ હતા હાલમાં એલેના નોર્મન. એલેના નોર્મને રાજીનામું આપ્યું, એની પાછળ એમને રીઝન આપ્યું છે કે એમને ટાઈમ પર સેલેરી મળતી નથી. તો હાલ સુધીમાં હોકી ઇન્ડિયાના સીઈઓ હતા એલેના નોર્મન, એમણે હાલમાં રાજીનામું આપ્યું છે. મિત્રો હોકી ઇન્ડિયાના અધ્યક્ષ છે હાલમાં દિલીપ ટર્કી, બરાબર. દિલીપ ટર્કી જે છે એ છે અધ્યક્ષ. સ્ટારમાં કરજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ રહેશે. નેક્સ્ટ, ગુજરાતના કયા જિલ્લામાં ગુજરાતનું પહેલું ચિંકારા સંવર્ધન કેન્દ્ર બનશે? તો ગુજરાતના કચ્છ જિલ્લામાં. કયા જિલ્લામાં? કચ્છ જિલ્લામાં ગુજરાતનું પહેલું ચિંકારા સંવર્ધન કેન્દ્ર બનશે. આપણા ગુજરાતનો પ્રશ્ન છે એટલે આપણા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. નેક્સ્ટ, હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ બીજા રાજ્ય સ્તરીય શહેરી સમૃદ્ધિ ઉત્સવનું ઉદ્ઘાટન કર્યું? તો કયા રાજ્યના મુખ્યમંત્રીએ બીજા રાજ્ય સ્તરીય શહેરી સમૃદ્ધિ ઉત્સવનું ઉદ્ઘાટન કર્યું? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં ત્રિપુરા, બરાબર. ત્રિપુરાના સીએમ છે મિત્રો માણિક શાહ. માણિક શાહે રાજ્યના બીજા રાજ્ય સ્તરીય શહેરી સમૃદ્ધિ ઉત્સવનું હાલમાં ઉદ્ઘાટન કર્યું છે. મિત્રો વાત કરીએ આપણે ત્રિપુરાની, તો ત્રિપુરાના સીએમ છે હાલમાં માણિક શાહ. રાજ્યપાલ છે ઇન્દ્રસેના રેડ્ડી. ત્રિપુરાનું કેપિટલ છે અગરતલા. હાલમાં દિવ્ય કલા મેળા 2024નું ઉદ્ઘાટન અગરતલામાં થયું. ઈ કેબિનેટ પ્રણાલી લાગુ કરવાવાળો ચોથો રાજ્ય ત્રિપુરા બન્યો. ત્રિપુરા સરકારે મહિલાઓ માટે ગુલાબી શૌચાલય સ્થાપિત કરવાની જાહેરાત કરી. ત્રિપુરામાં મહારાજા વીર વિક્રમની 115મી જયંતિ મનાવવામાં આવી. ત્રિપુરાના ઇતિહાસમાં ખર્ચી પૂજા હાલમાં શરૂ થઈ છે. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ સાથે T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, વન ડે વર્લ્ડ કપ, G20 સમિટ, અયોધ્યા જીકે, ઓલિમ્પિક પેરાઓલિમ્પિક, કોવિડ આઈપીએલ, જીઆઈ ટેગ, બલેનામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે જેવી ટોટલ 44થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નો, પૂરા એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા, 9510411961 પર ગૂગલ પે, ફોન પે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. એના પછી હાલમાં ભારતે સૌથી મોટી સૌર બેટરી પરિયોજનાનું અનાવરણ ક્યાં કર્યું? તો ભારત દ્વારા સૌથી મોટી સૌર બેટરી પરિયોજનાનું અનાવરણ હાલમાં છત્તીસગઢમાં કરવામાં આવ્યું છે. મિત્રો વાત કરીએ હવે છત્તીસગઢની. છત્તીસગઢના સીએમ છે વિષ્ણુદેવ સાય. રાજ્યપાલ છે વિશ્વભૂષણ હરિચંદન. છત્તીસગઢનું કેપિટલ છે મિત્રો રાયપુર. હાલમાં છત્તીસગઢમાં અવૈધ ધર્માંતરણ રોકવા માટે બિલ લાવવામાં આવ્યું. બસવરાજુ એસ છત્તીસગઢના મુખ્યમંત્રીના સચિવ બન્યા છે. રમણસિંહ છત્તીસગઢની વિધાનસભાના સ્પીકર બન્યા. છત્તીસગઢ સરકારે મુખ્યમંત્રી નિર્માણ શ્રમિક પેન્શન યોજનાની શરૂઆત કરી. આટલું તમારે છત્તીસગઢ વિશે યાદ રાખવાનું. હાલમાં અદાણી ગ્રુપે દક્ષિણ એશિયાનો સૌથી મોટો ગોલા બારૂદ અને મિસાઇલ કોમ્પ્લેક્સ ક્યાં લોન્ચ કર્યો? તો અદાણી ગ્રુપ દ્વારા દક્ષિણ એશિયાનો સૌથી મોટો ગોલા બારૂદ અને મિસાઇલ કોમ્પ્લેક્સ ક્યાં લોન્ચ કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રો કાનપુર ખાતે, બરાબર. કાનપુર ખાતે આ લોન્ચ કરવામાં આવ્યું છે. એમાં ઉત્તર પ્રદેશમાં 4,000 નવા રોજગાર ઊભા કરવામાં આવશે અને લગભગ 3,000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ છે. તો કાનપુર રાઈટ આન્સર થશે. હાલમાં પીએમ મોદીએ ક્યાં ઇસરોના બીજા સ્પેસ પોર્ટનું ઉદ્ઘાટન કર્યું? તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હાલમાં તમિલનાડુ ખાતે, બરાબર. તમિલનાડુ ખાતે, તમિલનાડુમાં કઈ જગ્યાએ? તો તમિલનાડુમાં એક જગ્યા છે મિત્રો, એનું નામ છે કુલશેખરાપટ્ટનમ. તમિલનાડુના કુલશેખરાપટ્ટનમ જે એક કોસ્ટલ એરિયામાં આવેલું ગામડું છે, ત્યાં નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલી ઇસરોના બીજા સ્પેસ પોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
ફ્રેન્ડ તમિલનાડુના સીએમ છે એન કે સ્ટાલિન, રાજ્યપાલ છે આર એન રવિ અને તમિલનાડુનું કેપિટલ છે ચેન્નઈ. હાલમાં તમિલનાડુના મુખ્યમંત્રીએ એક રાષ્ટ્ર એક ચૂંટણી અને પરિસીમન પ્રક્રિયાની સામે પ્રસ્તાવ રજૂ કર્યો. આદિવાસી મહિલા શ્રીપતિ તમિલનાડુની સિવિલ જજ બની. હ્યુન્ડઈ અને આઈઆઈટી મદ્રાસ તમિલનાડુમાં હાઇડ્રોજન ઇનોવેશન વેલી સ્થાપિત કરશે. ટાટા પાવરે તમિલનાડુમાં 70,000 કરોડ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટની જાહેરાત કરી છે. નેશનલમાં કોને 2023 જીડી બિરલા પુરસ્કાર મળ્યો છે? તો 2023 જીડી બિરલા પુરસ્કાર કોને મળ્યો? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં ડૉક્ટર અદિતિ સેન ડે. ડૉક્ટર અદિતિ સેન ડેને 2023નો જીડી બિરલા પુરસ્કાર મળ્યો છે. મિત્રો આ પુરસ્કાર એવા વૈજ્ઞાનિકોને આપવામાં આવે છે કે જેમણે ભારતમાં રહીને વિજ્ઞાન ક્ષેત્રમાં પ્રગતિ કરી હોય. બરાબર, તો આ ડૉક્ટર અદિતિ સેન ડે કોણ છે? મિત્રો ભૌતિક વૈજ્ઞાનિક છે. એમણે ક્વોન્ટમ સૂચનાના ક્ષેત્રમાં કામ કર્યું. એમના માટે 2023માં જીડી બિરલા પુરસ્કાર આપવામાં આવ્યો છે. મિત્રો હાલમાં શશી થરૂરને ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક સન્માન સેવિલિયર ડે લા લીઝન ડી હોનરથી સન્માનિત કરાયા. 77માં બાફટા એવોર્ડ્સ 2024માં સર્વશ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ ઓપેનહાઇમરે જીત્યો. 58માં જ્ઞાનપીઠ પુરસ્કારથી ગુલજાર અને રામભદ્રાચાર્યને સન્માનિત કરાયા. કેપીપી નામ્બિયાર પુરસ્કારથી એસ સોમનાથને સન્માનિત કરવામાં આવ્યા છે. ભારતની પહેલી ડિજિટલ ઇન્ડિયા ફ્યુચર સ્કિલ સમિટનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો ભારતની પહેલી ડિજિટલ ઇન્ડિયા ફ્યુચર સ્કિલ સમિટ, આનું આયોજન ક્યાં કરવાયું છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં ગુવાહાટી ખાતે. બરાબર, ગુવાહાટી ખાતે કરવામાં આવ્યું. વેરી ઇમ્પોર્ટન્ટ ફોર એક્ઝામ. અસમમાં આવેલું છે ગુવાહાટી. હાલમાં ભારતના નવા લોકપાલના રૂપમાં કોની નિમણૂક થઈ છે? તો ભારતના નવા લોકપાલના રૂપમાં મિત્રો હાલમાં અજય માણિકરાવ ખાનવિલકરની નિમણૂક થઈ. અજય માણિકરાવ ખાનવિલકર હાલમાં ન્યાયાધીશ છે. અજય માણિકરાવ ખાનવિલકર દેશના નવા લોકપાલ બન્યા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની 6 સદસ્ય સાથેની એક ટીમે એમની નિમણૂક કરી છે. ન્યાયાધીશ લિંગપ્પા નારાયણ સ્વામી, ન્યાયાધીશ સંજય યાદવ અને ન્યાયાધીશ ઋતુરાજ અવસ્થી લોકપાલના ન્યાયિક સદસ્ય હશે. લોકપાલના અન્ય સદસ્યના રૂપમાં સુશીલ ચંદ્ર, પંકજ કુમાર અને અજય તિર્કીની નિમણૂક કરવામાં આવી છે. નેશનલમાં દુનિયાની પહેલી વૈદિક ઘડિયાળ ક્યાં લગાવવામાં આવી છે? તો દુનિયાની પહેલી વૈદિક ઘડિયાળ મિત્રો ભારતના ઉજ્જૈન, મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતે લગાવવામાં આવી છે. ઉજ્જૈનમાં જીવાજી વૈદ્યશાળામાં 85 ફીટ ઊંચા એક ટાવર પર દુનિયાની પહેલી વૈદિક ઘડિયાળ લગાવવામાં આવી છે. હાલમાં દુનિયાની ત્રીજી સૌથી મોટી મસ્જિદનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? તો દુનિયાની ત્રીજી સૌથી મોટી મસ્જિદ, આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે હાલમાં અલ્જીરિયા ખાતે. બરાબર, અલ્જીરિયા ખાતે કરવામાં આવ્યું છે. સ્ટારમાં કરજો મિત્રો. રમજાન પહેલાં અલ્જીરિયામાં દુનિયાની ત્રીજી સૌથી મોટી મસ્જિદનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ મસ્જિદમાં એક સાથે 1,20,000 લોક નમાજ અદા કરી શકે. એનું નિર્માણ એક ચીની કંપનીએ 7 વર્ષમાં કર્યું છે. આ મસ્જિદને અલ્જીરિયાના પાટનગર અલ્જીયર્સમાં બનાવવામાં આવી છે. આ મસ્જિદને સ્થાનિક રૂપમાં જામા અલ જાજેરના રૂપમાં ઓળખવામાં આવશે. આ મસ્જિદમાં 265 મીટરની દુનિયાની સૌથી મોટું ટાવર પણ લગાડવામાં આવ્યું છે. નેશનલમાં કયો રાજ્ય દંગાઈઓથી નુકસાનની ભરપાઈ કરવા બિલ રજૂ કરશે? તો જે કોઈપણ રાજ્યમાં મિત્રો દંગા ફસાદ કરે છે, હુડદંગ કરે છે, સરકારી સંપત્તિને સાથે સાથે પ્રાઇવેટ સંપત્તિને પણ નુકસાન કરે છે, એવા દંગાઈઓને નુકસાનની ભરપાઈ કરવા માટે ઉત્તરાખંડ સરકાર એક બિલ રજૂ કરશે. એટલે કે એનું જે નુકસાન થશે, દંગાને લીધે નુકસાન થશે, એની ભરપાઈ હવે દંગાઈઓની પ્રોપર્ટીમાંથી કરવામાં આવશે. ઉત્તરાખંડ રાઈટ આન્સર છે. હવે ઉત્તરાખંડના સીએમ છે મિત્રો પુષ્કરસિંહ ધામી, રાજ્યપાલ છે ગુરમીત સિંહ, ઉત્તરાખંડનું કેપિટલ છે દેહરાદૂન. બરાબર, હાલમાં ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ હિમાલયન બાસ્કેટ લોન્ચ કર્યો. સમાન નાગરિક સંહિતા એટલે કે કોમન સિવિલ કોડ લાગુ કરવાવાળો પહેલો રાજ્ય ઉત્તરાખંડ બન્યો. ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ નશા સામે ધામી અભિયાન શરૂ કર્યું છે. હાલમાં કેન્દ્રીય ફિલ્મ પ્રમાણન બોર્ડના નવા ક્ષેત્રીય કાર્યાલયની સ્થાપના ક્યાં કરાશે? તો કેન્દ્રીય ફિલ્મ પ્રમાણન બોર્ડ એના નવા ક્ષેત્રીય કાર્યાલયની સ્થાપના કરવામાં આવશે મિત્રો ચંડીગઢ ખાતે. ચંડીગઢ રાઈટ આન્સર છે. એશિયામાં T20 ઇન્ટરનેશનલ ક્રિકેટ ઇતિહાસમાં સૌથી ફાસ્ટ સદીનો રેકોર્ડ કોણે બનાવ્યો? તો T20 ઇન્ટરનેશનલ ક્રિકેટ ઇતિહાસમાં સૌથી ફાસ્ટ સદીનો રેકોર્ડ બનાવ્યો છે જાન નિકોલ લોપ્ટી ઇટને. મિત્રો જાન નિકોલ લોપ્ટી ઇટન નામીબિયાના ખેલાડી છે. એમણે નેપાળ સામે માત્ર 33 બોલમાં સદી ફટકારી હતી અને નેપાળના કુશલ મલ્લાનો રેકોર્ડ તોડ્યો છે. એશિયામાં કેનેથ મિશેલનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો મિત્રો કેનેથ મિશેલ એક પ્રખ્યાત હોલિવૂડ અભિનેતા હતા. હાલમાં એમનું નિધન થયું છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ.
એના પછી હાલમાં કયા દેશના ફાસ્ટ બોલર નીલ વેગનરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લીધો? તો મિત્રો નીલ વેગનર ન્યૂઝીલેન્ડના ક્રિકેટર હતા, એમણે હાલમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસની જાહેરાત કરી છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયું હાલમાં પર્પલ ફેસ્ટનું આયોજન ક્યાં કરાશે? રાઈટ આન્સર હતું મિત્રો ન્યૂ દિલ્હી ખાતે, બરાબર, ન્યૂ દિલ્હી રાઈટ આન્સર હતું. ફ્રેન્ડ આજનો પ્રશ્ન છે હાલમાં ગુજરાતના કયા શહેરની પોલીસે દેશનું સૌપ્રથમ ચેટબોટ બનાવ્યો? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. ફ્રેન્ડ વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.